તો દિલ્હીની અંદર બંને પક્ષોએ દામા નાખ્યા છે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળી છે, જ્યાં વડાપ્રધાન મોદી અને અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે। યુપી, રાજસ્થાન, બંગાળ સહિત 10 રાજ્યોના ઉમેદવાર પર ચર્ચા હાથ ધરાશે। ભાજપ પ્રથમ યાદી જાહેર કરી શકે છે। પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના નામો જાહેર કરવામાં આવી શકે છે। ભાજપ 250 ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા। दिल्ली खाते भाजपनी बैठक मળી રહી છે, જેની અંદર તમામ રાજ્યોની અંદર કેટલા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળાય છે તે હવે ટૂંક સમયમાં જ જાણી શકાશે। तो भाजपની ચૂંટણી સમિતિની બેઠકનો આજે ત્રીજો દિવસ છે અને આજે અંતિમ 4 બેઠકો પર ચર્ચા થવાની છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને પોરબંદર બેઠક પર ચર્ચા થશે। 22 બેઠકો પર ચર્ચા થઈ ચૂકી છે। અંતિમ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે। ગુજરાતની 26 બેઠકો માટે 3 દિવસથી ચૂંટણી સમિતિ બેઠકોનો દોર ચલાવી રહી છે, જેમાં આજે ત્રીજો દિવસ છે। 22 બેઠકો પર મંથન થઈ ચૂક્યું છે અને હવે માત્ર રહેલી 4 બેઠકો જે બાકી છે તેના પર આજે ચર્ચા હાથ ધરાશે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારો માટે મંથન શરૂ કર્યું છે। સીએમના નિવાસસ્થાને મળેલી ચૂંટણી સમિતિના બીજા દિવસની બેઠકમાં અન્ય 11 બેઠકો માટે ચર્ચા થઈ। સીએમના નિવાસસ્થાને મળેલી ચૂંટણી સમિતિની બીજા દિવસની બેઠકમાં ઉત્તર ગુજરાતની 7 અને સૌરાષ્ટ્રની 4 બેઠક માટે ચર્ચા થઈ, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી અને ભાવનગર બેઠકનો સમાવેશ થાય છે, જેમાં સુરેન્દ્રનગર બેઠક માટે વર્તમાન સાંસદ દેવજી ફતેપરા સહિત 4 નામો રેસમાં છે। શંકર વેગડ, રોહિત ભામાશા, ડોક્ટર મહેન્દ્ર મુનપરા પણ ટિકિટ માટે પ્રબળ દાવેદાર છે। ભાવનગર બેઠકની વાત કરીએ તો વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળ સહિત 3 નામો પર ચર્ચા થઈ। પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પણ પ્રબળ દાવેદાર છે। ઉપરાંત પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ રેસમાં છે। બનાસકાંઠા બેઠક માટે વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરી સહિત 4 દાવેદારોનું નામ પેનલમાં છે, જેમાં સહકારી આગેવાન પરથી ભટોળ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, પ્રવીણ કોટક રેસમાં છે। પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ પણ આ બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી। અમરેલી માટે વર્તમાન સાંસદ નારણ કાછડિયા સહિત 3 નામોની પેનલ બનાવાઈ છે। જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક વેકરિયા, સહકારી આગેવાન દિલીપ સંઘાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા પણ રેસમાં છે। મહેસાણા, અમરેલી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા જેવી બેઠકો પર ભાજપ માટે કપરા ચઢાણ છે। આ તમામ બેઠકો પર આંતરિક અસંતોષની સાથે કોંગ્રેસની પણ મજબૂત ટક્કર છે। જ્ઞાતિગત સમીકરણોના પરિણામે ભાજપે પોતાની કવાયત તેજ કરી છે। વર્તમાન સાંસદોના સ્થાને નવા ચહેરા ઉતારવાની પણ ભાજપ વિચારણા કરી રહ્યું છે। આ બેઠકમાં ઉત્તર ગુજરાતની 7 બેઠકો અને સૌરાષ્ટ્રની 4 એમ 11 લોકસભા બેઠકના ઉમેદવારોના નામોની ચર્ચા વિચારણા થઈ છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ તારીખ 23 માર્ચથી 30 માર્ચ સુધી એક સંપર્ક અભિયાનનો કાર્યક્રમ જાહેર કર્યો છે। મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। લોકસભા ચૂંટણી આવતા જ જાતિવાદી અને રાજકીય સમીકરણો તેજ થઈ જાય છે, ત્યારે વેરાવળમાં આહિર સમાજના શક્તિ સંમેલન બાદ આજે બનાસકાંઠામાં ઠાકોર સમાજે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે બનાસકાંઠા બેઠક પર ઠાકોર નેતા જ રાજ કરશે। ઠાકોર સમાજને આક્રોશ છે કે શું બનાસકાંઠામાં ઠાકોર સમાજને ખાલી વોટ જ લેવો છે? બંને પાર્ટીઓને ખાલી વોટ જ લેવાનો છે? ઠાકોર સમાજનો ખાલી ઉપયોગ જ કરવો છે? ચૂંટણી ટાણે જ બનાસકાંઠા અને ઠાકોર સમાજમાં કંઈક આવો રોષ છે। આ વખતે બનાસકાંઠામાં ઠાકોર સમાજ લડી લેવાના મૂડમાં છે। ઠાકોરોનું સ્પષ્ટપણે માનવું છે કે લોકસભામાં આ વખતે બનાસકાંઠા બેઠક પરથી ઠાકોર નેતાને જ ટિકિટ મળે અને આ જ માંગ સાથે ઠાકોરોએ ડીસામાં દરબાર ભર્યો। કોઈ પણ પાર્ટી ટિકિટ આપે, ઠાકોર સમાજની ટિકિટ આપે, અત્યાર સુધી ઇતિહાસ છે કે બનાસકાંઠામાં ઠાકોર સમાજની કોઈ પાર્ટી ટિકિટ આપી નથી અને ઠાકોર સમાજની હંમેશા અવગણના થાય જ છે। એના માટેની ચર્ચા વિચારણા હતી।
બનાસકાંઠાના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો 24,22,000 થી વધુની આબાદી છે, જેમાંથી 16 લાખથી વધુ મતદારો છે. 4.5 લાખ ઠાકોરોની વસ્તીમાંથી 3 લાખ જેટલા ઠાકોર મતદારો છે, જ્યારે 2.5 લાખ મતદારો ચૌધરી અને પટેલ છે. 3 લાખથી વધુ SC/ST મતદારો છે, ત્યારબાદ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. પરંતુ સૌથી વધારે અહીં ઠાકોર અને ચૌધરી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. ત્યારે આ વખતે જો અહીં ઠાકોરને ટિકિટ નહીં મળે તો સમાજ લડી લેવાની ચીમકી ઉચ્ચારી રહ્યું છે. આ લોકસભાની અંદર જો ઠાકોર સમાજને ટિકિટ નહીં મળે તો આવનાર સમયમાં અમારી સાથે અન્યાય થયો એવું અમે ગણીશું અને કયા ઉમેદવારને જીતાડો એ અમારે સમાજ અને ઠાકોર સેના આ તમામ બેસીને નિર્ણય કરશે. હાલ તો ભાજપે બનાસકાંઠા બેઠક માટે સીએમના નિવાસસ્થાને ચર્ચા શરૂ કરી છે, જેમાં દાવેદારોમાં કેશાજી ઠાકોર અને હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે. પરંતુ ભાજપ હાઈકમાન્ડ કોના નામ પર મોહર મારે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં મિશન 26 સાથે ભાજપ ચૂંટણી મેદાને ઉતરી છે. ઉત્તર ગુજરાતની મહેસાણા અને સાબરકાંઠા બેઠક પર સેન્સ પ્રક્રિયા ભાજપે પૂર્ણ કરી. રાજનીતિની લેબોરેટરી ગણાતા મહેસાણામાં આશાબેનના નામને લઈને પેચ ફસાયો છે, ત્યારે આ તરફ સાબરકાંઠામાં વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને ફરીથી ટિકિટ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ત્યારે નજર કરીએ બંને સીટના સમીકરણો પર. લોકસભા ચૂંટણીને લઈને ઉત્તર ગુજરાતની બેઠકો માટે સેન્સ પ્રક્રિયાની આખરી ઓપ આપવામાં આવ્યો. સાબરકાંઠા અને મહેસાણા બેઠક પર કેટલાક નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. મહેસાણા બેઠક ગુજરાતની રાજનીતિની લેબોરેટરી ગણાય છે. ભાજપની સૌથી મોટી વોટ બેંક પણ મહેસાણામાં છે. 1984 થી અત્યાર સુધી પાટીદાર સમાજે ભાજપને સાથ આપ્યો. પાટીદાર આંદોલન બાદ અહીંના સમીકરણો બદલાયા. ભાજપ મહેસાણામાં ફરીથી પાટીદાર ચહેરા સાથે મેદાનમાં ઉતરવા મથામણ કરી રહ્યું છે. જો કે આશાબેન પટેલને લઈને નારણભાઈ પટેલની નારાજગીથી પેચ ફસાઈ શકે છે. મહેસાણા બેઠકના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો મહેસાણા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. 4,02,870 થી વધુ પાટીદાર વોટ બેંક છે, જ્યારે 1,08,980 થી વધુ ક્ષત્રિય સમાજની વોટ બેંક છે. બ્રાહ્મણ, ચૌધરી અને રબારી સમાજની વોટ બેંક પણ અસર કરી શકે છે. પાટીદારોની વોટ બેંક મેળવવા ભાજપ પાટીદાર નેતા પર દાવ ખેલવાના મૂડમાં છે. આશાબેન પટેલને મહેસાણાથી લોકસભા ચૂંટણી માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. મહેસાણા બેઠકના ગણિત પર નજર કરીએ તો મહેસાણા જિલ્લામાં કુલ 20,22,310 ની આબાદી છે, જેમાં 25.85% શહેરી વસ્તી, જ્યારે 74.15% ગ્રામીણ વસ્તી છે. 2018 પ્રમાણે અહીં બેઠક પર 16,11,134 મતદાતા છે. હવે જો વાત કરીએ સાબરકાંઠા બેઠકની તો વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ સહિત મહેન્દ્રસિંહ ચૌહાણ, જયસિંહ ચૌહાણ અને ભીખુસિંહ પરમાર રેસમાં છે. જો કે ભાજપ ફરીથી દીપસિંહ રાઠોડને ટિકિટ આપી શકે છે. સાબરકાંઠા બેઠકના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો બેઠક પર પાટીદાર, રાજપૂત, બ્રાહ્મણ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. સાબરકાંઠામાં રાજપૂત સમાજના 5,03,510 મતદારો છે, જ્યારે પાટીદાર સમાજના 2,51,690 મતદાતાઓ છે. ST સમાજના 1,98,120 અને ST સમાજના 1,74,340 મતદારો છે. સાબરકાંઠામાં ભાજપ દીપસિંહ રાઠોડ પરથી દાવ અજમાવી શકે છે. આ તરફ મહેસાણામાં આશાબેન પટેલ સામે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ભાજપ નારાજ નેતાઓને મનાવવામાં સફળ રહે છે કે પછી અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ ફાળવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બે 2014 બાદ 2019માં પણ ભાજપ તમામ 26 બેઠકો જીતવા કવાયત કરી રહી છે અને આ તરફ સૌરાષ્ટ્રમાં મહત્વની ગણાતી જામનગર બેઠક પર ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જામનગરથી વર્તમાન સાંસદ પૂનમ માડમ નિશ્ચિત મનાય છે. લોકસભા ચૂંટણીને લઈને જામનગર બેઠક પર રાજકીય માહોલ ગરમાયો છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ભાજપ પૂનમ માડમને ફરી મેદાને ઉતારી શકે છે. 2014માં મોદી લહેરમાં પૂનમ માડમ જામનગરથી ભારે બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા હતા. જામનગરના 2014ના લોકસભા પરિણામો પર નજર કરીએ તો 2014માં પૂનમ માડમે કોંગ્રેસના અર્જુનભાઈ માડમને માત આપી. પૂનમ માડમને 4,84,414 વોટ મળ્યા તો અર્જુનભાઈ માડમને 3,09,123 વોટ મળ્યા. પૂનમ માડમ 1,75,000 થી વધુ મતથી જીત્યા. જામનગરના જાતિગત સમીકરણ પર નજર કરીએ
તો કુલ 16,15,700 મતદારો છે, જે પૈકી ક્ષત્રિય સમાજના 1,37,980 અને પાટીદાર સમાજના 2,32,760 મતદાતાઓ છે, જ્યારે બ્રાહ્મણ સમાજના 74,590, એસસી સમુદાયના 1,18,330 અને એસટી સમાજના 11,000 થી વધુ મતદારો છે. આજે ગુજરાતમાં ફરીથી તમામ 26 બેઠકો જીતવા કમર કસી રહી છે. તેવામાં જામનગર બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. 2019ની લોકસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે કારડિયા રાજપૂતોએ ફરી ભાજપ સામે બાયો ચઢાવી છે અને આગામી દિવસોમાં લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ભાજપને પડી શકે છે ફટકો. રાજપૂતો લડી લેવાના મૂડમાં. ભાવનગરના બુધેલ ગામના સરપંચ દાનસિંહ મોરીને જીતુ વાઘાણીના ઇશારે હેરાન કરવામાં આવતા હોવાના આરોપ સાથે સમગ્ર કારડિયા રાજપૂત સમાજ 2017માં એક મંચ પર આવ્યો હતો. જો કે તે વખતે ચૂંટણી પહેલા કારડિયા રાજપૂતોનો આક્રોશ ભારે પડી શકે તેમ હોય ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને વજુભાઈ વાળાએ મધ્યસ્થી કરીને સમાધાન કરાવ્યું હતું અને દાનસિંહ મોરી સામેના કેસો પાછા ખેંચવા માટેનું વચન આપ્યું હતું. જો કે આ ઘટનાને 2 વર્ષ વીતવા છતાં દાનસિંહ મોરી સામે થયેલા કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી. દાનસિંહ મોરીએ ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે અમે અમિત શાહ અને ભાજપ પર ભરોસો રાખીને સમાધાન કર્યું હતું અને ચૂંટણીમાં ભાજપને મદદ કરી હતી. આ મામલે સમાજના યુવાનો પણ નારાજ થયા હતા, પણ અમિત શાહ અને ભાજપ તેમણે આપેલા વચન પરથી ફરી ગયા. એટલું જ નહીં, પરંતુ હજુ પણ મને અને મારા પરિવાર પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે અને પરેશાન કરવામાં આવી રહ્યો છે. આ મામલાને સંદર્ભે અને આવતા અઠવાડિયે મીટિંગ કરી આગામી સમયમાં શું રણનીતિ કરવી તેનો નિર્ણય લેવામાં આવશે. કારડિયા રાજપૂતો જો ફરી એક વખત ભાજપ સામે બાયો ચઢાવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મહત્વના સમીકરણો રચાઈ શકે છે. ખાસ કરીને ભાવનગર, જૂનાગઢ લોકસભા બેઠકો પર કારડિયા રાજપૂતોના મહત્વના મતો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. ગુજરાત કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા, જ્યાં પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી દિલ્હીમાં છે. દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા થશે. જે બેઠકો ઉપર 3 થી વધુ દાવેદારો છે તેના પર સ્ક્રુટિની થશે. જે બેઠક પર 1 અથવા 2 દાવેદાર છે તે તમામ ક્લિયર કરવામાં આવી છે. 6 બેઠકો પર 2 નામ હોવાથી તે બેઠક ક્લિયર કરાઈ. ગોચમાં પડેલી 4 બેઠક અંગે પણ દિલ્હીમાં મંથન થશે. જણાવી દઈએ કે જે રીતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ દિલ્હીમાં છે અને અમિત ચાવડા તથા પરેશ ધાનાણી દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે, જેમાં કેટલીક બેઠકો પર 2 થી 3 ઉમેદવારોના નામ હોવાથી હવે તેને લઈને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે અને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ હવે નામોની ચર્ચા થશે. મનોહર પર્રિકરના નિધન બાદ ગોવાની મળ્યા પ્રમોદ સાવંતના રૂપમાં નવા સીએમ. રાત્રે 2 વાગે ગોવાના સીએમ તરીકે પ્રમોદ સાવંતે શપથ ગ્રહણ કર્યા. સાથે મંત્રીમંડળમાં 11 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા, તો 2 ડેપ્યુટી મુખ્યપ્રધાને પણ શપથ ગ્રહણ કર્યા. पूरा एक गवर्नमेंट 3 साल की जिम्मेदारी जो पूरा करना है, स्टेबिलिटी, सभी अलायंस को साथ लेके चलना है और जितने सारे काम इनकम्प्लीट है उनको कंप्लीट करना, ये सारी जिम्मेदारी पहले मुझे लगता है मैं मनोहर पर्रिकर जितना काम नहीं कर सकूंगा, लेकिन डेफिनेटली मैं प्रयास रहेगा कि जितना ज़्यादा हो सके उतना काम करें, ये मेरा प्रयास रहेगा. પંજાબ નેશનલ બેંકના 13,000 કરોડના કૌભાંડમાં ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી ફરતેનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે. બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે નીરવ મોદી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરી દીધું છે. પરિણામે લંડન પોલીસ ગમે ત્યારે નીરવની ધરપકડ કરી શકે છે. ગયા સપ્તાહે ભાગેડુ નીરવ લંડનના માર્ગો પર પોતાનો દેખાવ બદલીને બિંદાસ ફરતો હતો, પરંતુ જે જોવા મળ્યું છે તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. ત્યારબાદ બ્રિટનની કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું. કોર્ટના આદેશના પગલે લંડન પોલીસ હવે ગમે ત્યારે તેની ધરપકડ કરી શકે છે.
તો અમદાવાદના સીઆઈડી ક્રાઇમના અધિકારીની ઓળખ આપી ધમકી આપી ફેક્ટરી માલિકને ચીટિંગ કરવામાં આવી છે। ચીટિંગ કેસમાં જૂના ઘરે તપાસ કરવા બાબતે માથાકૂટ કરી ફોન પર હાથપગ તોડી નાખવાની ધમકી આપી આરોપી ભરત બરવાડે સીઆઈડી ક્રાઇમના અધિકારી તરીકેની ઓળખ આપી અને આ પ્રકારની ધમકી આપી હતી। ઘાટલોડિયા પોલીસને આ અંગે જાણ કરાતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ફેક્ટરી માલિકને વારંવાર ધમકી આપવામાં આવતી હતી। ફોન કરી તેને जानथी मारी नाखवा सुधीनी धमकीओ आपवामां आवी हती। चीटिंग केसमां जूना घरे तपासने लईने सीआईडी क्राइमना अधिकारीनी ओळख आपी जूठी ओळख साथे चीटिंग करवामां आवी अने साथे ज वारंवार धमकी आपवामां आवी। त्यारबाद घाटलोडिया पोलीसे तपास हाथ धरी छे। नवसारी नगरपालिका द्वारा शहरना लोकोने एक विचित्र विवादित सलाह आपवामां आवी छे। पालिकाना चीफ ऑफिसर दशरथसिंह गोहिले प्रेस नोट मार्फते होळी प्रगटाववाथी डामरनो रोड पीगળી जतो होवानुं जणाववामां आव्युं अने તેમણે એમ પણ કહ્યું છે કે કાળજી લેવી જોઈએ। શહેરીજનોને રોડ પર હોળી પ્રગટાવતા પહેલા ચાણ માટીનો જાડો થર કરવા સલાહ આપવામાં આવી। હોળીથી ડામર રોડ પીગળી જતા મરામત પાછળ પાલિકાને બિનજરૂરી ખર્ચ થતો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે।